ગુજરાતમાં શું નકલી નથી મળતું એવા સવાલો ઉઠતા રહે છે। અહીંયા ખાતર નકલી મળે છે, અહીંયા બિયારણ નકલી મળે છે અને જંતુનાશક દવા પણ નકલી મળે છે। રાજકોટમાં આખી જંતુનાશક દવા બનાવતી નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાય છે અને એ ફેક્ટરી ચલાવતા વ્યક્તિની ધરપકડ કરાઈ છે। કાંગસેડી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાત્રા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કે એવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે। નકલી જંતુનાશક દવાને લઈને પોલીસની કાર્યવાહી અહીંયા જીવન જોડનારા એક ખેડૂત પુત્રી છે, આપણે તેમની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું? સુમનબેન। સુમનબેન, શું તમે જોયું? પોલીસ ક્યારે આવી હતી? બપોર હું ખાવા આવી તને। શું કર્યું પછી પોલીસે? એ તો મને નથી ખબર, આવી ને ગયા। અહીંયા થેલા હાથમાં હતા, કઈ લઈને જતા હતા એવા? હા। અને શું જંતુનાશક દવાઓ નકલી વાપરવાથી શું થાય? પાકને નુકસાન થાય, માણસો મરી જાય। નકલી બિયારણ બાદ સૌરાષ્ટ્રની અંદર નકલી જંતુનાશક દવાના કારસ્તાનને રાજકોટ ગ્રામ્ય પોલીસના એસઓજી ગ્રુપે ઝડપી પાડ્યું છે। કાંગસિયાળી ગામની નજીક આવેલા એક આખા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર અહીંયા સ્ટીકરો છાપીને નકલી દવા બનાવવામાં આવતી હતી, જેની માહિતી મળતા જ એસઓજીની ટીમ દ્વારા અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા। ગઈકાલે પડેલા દરોડાની અંદર સ્ટીકર સહિતનો મુદ્દામાલ છે એ પકડી પાડવામાં આવ્યો છે। મૂળ અમરેલી પંથકનો દર્શન નામનો વ્યક્તિ છે એ નકલી દવા બનાવતો હતો, જેની માહિતી નોઈડા સ્થિત દવા કંપનીના જે મેનેજર છે તેને મળી હતી અને તેમને રાજકોટની અંદર પોલીસને સાથે રાખીને અહીંયા ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર દરોડા પાડ્યા હતા। અહીંયાથી મોટા પ્રમાણની અંદર જે દવાનો જથ્થો છે લગભગ 7,30,000ની કિંમતનો નકલી દવાનો જથ્થો છે એ પકડી પાડ્યો છે। અત્યાર સુધી નકલી બિયારણની વાત ચાલતી હતી અને ખેડૂતોને મોટું નુકસાન થતું હતું। શું કહેશો, અહીંયા પોલીસ આવી હતી, દરોડા પાડ્યા, કાર્યવાહી પણ કરી છે? ના, કઈ જાણવા અમે કાલ રવિવાર હતો એટલે અમે હાજર નતા। અમારે બાજુમાં છે પણ કાલે અમારે રજાઓ બંધ હતું કારખાનું। તો નકલી અત્યાર સુધી નકલી બિયારણની વાત ચાલતી હતી, પરંતુ હવે નકલી દવાઓ છે એ પણ બનાવવામાં આવતી હતી અને તેની માહિતી મળતા જ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો। એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી મુદ્દામાલ સ્ટીકર સહિતની વસ્તુઓ છે એ જપ્ત કરવામાં આવી છે। અત્યાર